નમસ્કાર, હું છું સિદ્ધાર્થ કાદરી। અત્યારે મારી સાથે વરિષ્ઠ જે નગરસેવક છે અને એક પાર્ટીના જૂના કાર્યકર છે અને અગાઉ પણ અમે એમને જ્યારે ત્યારે નગરપાલિકાને કોઈ સંકટ આવ્યું હોય કે કોઈ પણ એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો એમને તરત જ સામે આવી અને તરત એ લોકો સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરે છે। એમના દરેક આંદોલનના અંદર અમે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફરી એકવાર આજે અમૃતલાલે વર્તમાન પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। સાહેબ, શું છે આ સત્ય, હકીકત શું છે આમાં? દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને સ્વચ્છ ભારત તરીકેનું એક અભિયાન ચલાવી રહ્યા હોય, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા માટે પાલનપુર નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ આપી રહ્યા હોય, ત્યારે આ વર્તમાન પ્રમુખ ચીમનભાઈ સોલંકી રોડ રસ્તાની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે। સફાઈનું જે રાત્રિ સફાઈનું બિલ બને છે એમાં 16.63 કિલોમીટરનું રોજનું રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બિલ બને છે। એમાં ફક્ત 5 કિલોમીટરની સફાઈ ખાલી કચરો ભેગો કરી અને ઉપાડવામાં આવે છે। 11.63 કિલોમીટરની સફાઈ તો થતી જ નથી। રોડ સ્વીપરનું બિલ બને છે જ્યારે મહિને એકાદ વખત રોડ સ્વીપર દેખાય છે। બીજું એક બિલ છે 11 કિલોમીટરનું, એમાં આત્રે દિવસે એકાંતરે સફાઈ કરવાનું બિલ બને છે। એમાં પણ 8 થી 10 દિવસે સફાઈ થાય છે। એમાં પણ રોડ સ્વીપરનો મહિને એકાદ વખત ઉપયોગ થાય છે, જેથી આ એક મસ્ત મોટું કૌભાંડ છે। અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારતનું, એ સ્વપ્નને એક બાજુ હડસેલી અને આ નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા। તેથી અમે વિગતો ભેગી કરી, અભ્યાસ કરી, લોકોની પણ ફરિયાદો હતી કે સફાઈ થતી નથી, ઠેર ઠેર કચરાના ઢગલાઓ હતા, પાલનપુર ગંદકી યુક્ત વાતાવરણ એક ઊભું થયું હતું, મીડિયામાં પણ આ વસ્તુ આવતી જ હતી। તેથી અભ્યાસ કરીને અમે માનનીય કમિશનરશ્રી મ્યુનિસિપાલિટીમાં નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી સામે કલમ 37 મુજબ પગલાં લઈ તાત્કાલિક અસરથી પ્રમુખ પદે તેમજ સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટે રજૂઆત અમે માનનીય કમિશનરશ્રીમાં કરી છે અને ત્વરિત આની તપાસ થાય અને